રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. કોલાબેરાના ગ્લોબલ ડિજિટલ સેન્ટર સોલ્યુશન્સ કંપની દ્વારા વડોદરામાં ગુજરાતનું પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર જીસીસી શરૂ કરવામાં આવ્યું. 25 જાન્યુઆરી 2026થી શરૂ થનારા જીસીસી ટાયર 2 શહેરોમાં ટેકનોલોજી અને ડિજિટલ ઓપરેશન્સ માટે મહત્વનું કેન્દ્ર બની રહેશે. આ સેન્ટર દ્વારા ડિજિટલ ઓપરેશન, એડવાન્સ ટેકનોલોજી અને ડિલિવરી ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં આવશે. વડોદરાની ભૌગોલિક સ્થિતિ, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શૈક્ષણિક સંસ્થાઓ અને ટેલેન્ટ પૂલને ધ્યાનમાં રાખીને આ સેન્ટરની પસંદગી કરવામાં આવી છે. કંપનીના સીએફઓ અને સીઓઓએ જણાવ્યું કે વડોદરા ટેલેન્ટ, ટેક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાંબા ગાળાની વૃદ્ધિ માટે યોગ્ય શહેર છે અને જીસીસી શરૂ થવાથી સ્થાનિક રોજગારીમાં વધારો થશે અને વડોદરા ડિજિટલ હબ તરીકે નવી ઓળખ મેળવશે. બરોડા સ્પેસિફિકલી અમે સનીભાઈએ કીધું કે 20 વર્ષથી છે. 20 વર્ષથી અમે ટેલેન્ટ ખાલી બરોડામાંથી જેટલું હાયર કર્યું છે એટલું ટેલેન્ટ અમે બહારથી હાયર કર્યું છે. અમારું ડેડિકેટેડ કોર્પોરેટ રિક્રુટિંગ ટીમ છે જે બહાર બીજા ગુજરાતના અને ગુજરાતની બહારના કેમ્પસીસમાં જઈને ઇન્ટરવ્યૂ કરે છે અને એમાંથી કેન્ડિડેટ શોર્ટલિસ્ટ કરીને અહીંયા જોઈન કરે છે. અને મેજોરિટી અમારું હાયરિંગ જેટલું છે એ ફ્રેશરનું છે. સો કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈને જો પહેલું જોબ કરે છે એ લોકો અહીંયા આવીને જોબ કરે છે. તો એન્ડ જેટલા અમારા લીડર્સ છે આજ કંપનીમાં એ બધા એવી રીતે જ હોમગ્રોન લીડર્સ છે. બહારથી અમે બહુ ઓછા લીડરશિપ પોઝિશનમાં હાયર કર્યું છે. જેટલા લીડર્સ છે એ બધા ઇન્ટરનલી લીડર બન્યા છે. એ લોકો બધાએ 10 વર્ષ, 20 વર્ષ, 15 વર્ષ પહેલાં એઝ અ ગ્રેજ્યુએટ કાં તો રિક્રુટિંગમાં, કાં તો સેલ્સમાં, કાં તો પ્રોક્યોરમેન્ટમાં, બીજા ડિપાર્ટમેન્ટમાં નોકરી સ્ટાર્ટ કરી અને પછી અત્યારે ડિફરન્ટ રેસ્પોન્સિબિલિટી અને હાયર લેવલ પોઝિશનમાં છે. અને ઘણા લોકોએ બીજા કન્ટ્રીમાં જઈને કન્ટ્રી હેડ જ છે અત્યારે કોલાબરાના કંપનીઝમાં. ઓકે, સો વડોદરામાં કોલાબરા 20 વર્ષથી છે, તમે લોકો જાણો જ છો. અમે લોકો છેલ્લા 20 વર્ષમાં હજારો જોબ્સ ક્રિએટ કરી છે અને અમારું વડોદરા અને ગુજરાતનું જે કમિટમેન્ટ છે એને અમે વધારે પૂરું પાડવા માંગીએ છીએ. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ, જે ગ્લોબલ કંપનીઝ છે જે લોકોનું ઇન્ડિયામાં અત્યારે પ્રેઝન્સ નથી, એને અમે લોકો ઇન્ડિયામાં બોલાવી રહ્યા છે અને એ લોકોને પહેલું સેન્ટર આપણું વડોદરાનું ટિયર 2 સેન્ટર, જે કોલાબરા 6 સેન્ટર્સ એસ્ટાબ્લિશ કરવાનું છે, એમાંથી આ પહેલું સેન્ટર આજે વડોદરામાં ઓપન થયું છે. અહીંયા આગળ યુએસ, યુરોપ, ઓસ્ટ્રેલિયા, મિડલ ઇસ્ટથી કંપનીઝને આપણે અહીંયા બોલાવીશું. એ લોકોના એમ્પ્લોઈઝને આપણે અહીંયા હાયર કરશું, એ લોકોને અહીંયા ઇન્ક્યુબેટ કરશું, જેનાથી વડોદરામાં નવી જોબ્સ ક્રિએટ થશે, વડોદરાને નવું પ્રોસ્પેરિટી મળશે, વડોદરાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોબસ્ટ થશે અને બધી રીઝન્સથી વડોદરા એક આઈડિયલ ટિયર 2 સિટી છે. કારણ કે આપણી સંસ્કારી નગરી છે. ઇટ્સ ધ કલ્ચરલ કેપિટલ ઓફ ગુજરાત દેટ વી ઓલ નો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેન્ડ પોઈન્ટથી વડોદરા ઇઝ બ્યુટિફુલી પોઝિશન. રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એર, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ થશે ટૂંક સમયમાં. તો એ બધી રીતે વડોદરા એક બહુ આઈડિયલ લોકેશન છે ગુજરાત માટે અને વડોદરા થ્રુ નવી જોબ્સ ક્રિએટ કરશું, નવી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરશું, તો ઓવરઓલ સિટીના ફાઇનાન્શિયલ ઇકોનોમી માટે આ એક બહુ મહત્વનું સ્ટેપ છે. So, on behalf of Sourcing Industry Group, also known as SIG, we are out of North America and we're the world's largest association of people involved in procurement. So, we represent the office of Chief Procurement Officer. And our decision to come to India is we see such a wealth of talent and passion and educated people that can enter our workforce. So no longer will India be the back office function. We see India moving into the front office function for North American companies. So we have come here. We have so enjoyed getting to know the city, getting to know the people. They're the most wonderful people we've met in all of India. And we hope to be partnering with Collabra to help bring them to more North American companies so they see the beauty of the passion and the education that they can have and have this be their global capability center. So we're here for the long term. We're here for the growth. We're here for the passion that we have here within Collabra. And we are so proud of our partnership with them. So we just hope it continues to grow year after year.